તો આ તરફ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। 2 ક્લાસ 1 અધિકારીની અપ્રમાણસર મિલકતની એસીબીએ તપાસ કરી। ટીપીઓ એમડી સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની મિલકતોની તપાસ કરવામાં આવી। અન્ય 8 જેટલા અધિકારીઓની મિલકતોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। અપ્રમાણસર મિલકત અંગે એસીબીએ ફરિયાદ નોંધશે। મહત્વનું છે કે અપ્રમાણસર મિલકતને લઈને તપાસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે। તો રાજકોટના 2 પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એસીબી અગ્નિકાંડમાં સંડોવાયેલા તમામ લોકોની તપાસ હાથ ધરી છે। તો એસીબીએ આવકવેરા વિભાગ પાસેથી માહિતી મંગાવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અધિકારીઓની અપ્રમાણસર મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી છે। જે દીપિકા, જે પ્રકારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડનો જે મામલો હતો, જેમાં અધિકારીઓની જે સંડોવણી સામે આવી છે, ત્યારબાદ એસીબી દ્વારા પણ આ કેસમાં અધિકારીઓને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરી તપાસ કરતા આજે ટીપીઓ એમડી સાંગઠિયા અને ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર જે છે, જે બંને 2 ક્લાસ 1 અધિકારીઓ જે છે તેઓની એસીબી દ્વારા અપ્રમાણસરની મિલકતની તપાસ શરૂ કરવામાં આવી છે। આ બંને અધિકારીઓની સાથે અન્ય 8 જેટલા અધિકારીઓની પણ જ્યારે આ કેસની અંદર સંડોવણી કરતા તેઓની મિલકતને લઈને તપાસ કરવામાં આવી રહી છે। સૌથી પહેલા સમગ્ર કેસની વાત કરીએ કે અગાઉ ભૂતકાળમાં પણ જે અધિકારીઓ જે રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે ને, જે ટીઆરપી ગેમ ઝોનને જવાબદાર હોય તેવા તમામ અધિકારીઓને લઈને એસીબીએ ઇન્કમટેક્સમાંથી માહિતી મંગાવી છે। તેમની અપ્રમાણસરની મિલકત સાથે બેંક એકાઉન્ટને લઈને પણ સર્ચ કરવામાં આવ્યું છે। તપાસમાં એવા પણ ખુલાસા થયા છે કે કેટલાક અધિકારીઓની અપ્રમાણસરની મિલકત પણ મળી આવી છે। તેમના પગાર ઉપરાંત જે અન્ય મિલકતો છે તેનો ખુલાસો થતા ટૂંક સમયમાં તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ વાત કરવામાં આવી રહી છે। આ સમગ્ર જે કાંડ જે છે તેની અંદર અમદાવાદ જે એસીબીની જે ટીમ છે તેઓએ 6 જેટલી ટીમોની રચના કરી હતી। સાથે રાજકોટની એસીબીની ટીમ સાથે અમદાવાદની એસીબીની 6 ટીમો સહિત સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જેમાં જે અધિકારીઓ જે છે તેઓના મકાનને લઈને પણ સર્ચ કરવામાં આવ્યું છે અને બેંક એકાઉન્ટ લઈને પણ તપાસ કરવામાં આવી છે, જેમાં 2 પોલીસ અધિકારીઓની પણ સંડોવણી ખુલી રહી છે। જી આભાર અનિતા, વિગત આપવા બદલ।